ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ સિમરડા પંચાયત દ્વારા ગેરકાયદેસર દબાણ કરેલ કેબિન દૂર કરાયો. પીઆઈ વિસ્તરણ અધિકારી સરપંચ સભ્યોની ઉપસ્થિતિમાં કામગીરી હાથ ધરાઈ. પેટલાદ તાલુકાના સિમરડા ગામમાં એસબીઆઈ બેંક સામે ગામના પ્રવેશ કરવાના રસ્તા પર ગેરકાયદેસર કેબિન દૂર કરવા પંચાયતે નોટિસ પાઠવી દબાણ દૂર કરવા જણાવ્યું હતું. કેબિન દૂર ન થતાં આજરોજ તાલુકા પંચાયતના અધિકારીઓ, પંચાયતના તલાટી, ટાઉન પીઆઈ સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ કેબિન દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. ક્રેન અને જેસીબીની મદદથી કેબિન દૂર કરી પંચાયતની જગ્યા ખુલ્લી કરાઈ હતી. પેટલાદ તાલુકાના સિમરડા ગામમાં પ્રવેશ કરતા રસ્તા પર ગેરકાયદેસર દબાણ દૂર કરવા ગુજરાત રાજ્ય પંચાયત કાયદાની કલમ 105 મુજબ કેબિન માલિકને પ્રથમ નોટિસ તારીખ 28 જૂન 2024ના રોજ, બીજી તારીખ 9 જુલાઈ 2024ના રોજ અને ત્રીજી અને આખરી નોટિસ તારીખ 19 જુલાઈ 2024ના રોજ કેબિન દૂર કરવા નોટિસ પાઠવી હતી. વારંવાર નોટિસ આપ્યા છતાં દબાણ દૂર ન કરાતા આજરોજ તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી કે.એ. સોલંકી, તલાટી, સરપંચ, પંચાયતના સભ્યોની ઉપસ્થિતિમાં દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે ટાઉન પીઆઈ એ.વી. પરમારની હાજરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. દબાણ કરતા સુરેશભાઈ દલ્લાભાઈ રોહિતના પરિવારે દબાણ દૂર કરવા સમયે સરપંચ અને પંચાયતના સભ્યો સાથે તું મેં કરી હતી. પોલીસે મધ્યસ્થી કરી કાયદો હાથમાં ન લઈને દબાણ દૂર કરવાની કામગીરીમાં સાથ સહકાર આપવા વિનંતી કરી હતી. જો સહકાર નહીં આપો તો કાયદેસર કાર્યવાહી કરવા જણાવ્યું હતું. સવારના 11:30 થી બપોરના 3 વાગ્યા સુધી કામગીરી હાથ ધરાઈ હતી. 4.5 કલાક સુધી દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. અંતે જેસીબી અને ક્રેનની મદદથી જમીન ખુલ્લી કરી દબાણ દૂર કરાયું હતું. રિપોર્ટર અલ્પાબેન. ગલ્લામાં માલ ભરી આલા સંજય રમેશભાઈ પટેલ, જેની ઉપર ગુજરાત નાણાં નિર્ધાર અધિનિયમ સેક્શન 40, 41, 42 એડી હેઠળ મારે નામદાર અદાલતનો પ્રોસિડિંગ ચાલે છે. એની કિન્નરખોરી પૂર્વગ્રહ વૈમનસ્ય રાખીને અવારનવાર આ રણછોડ પટેલ લુખ્ખો, મિતેશ પટેલનો ભાડુઆતી ગુંડો સંસદ સભ્ય અને અવારનવાર લોક પ્રલોભનો ખોટી પોલીસ સ્ટેશનમાં અરજીઓ કરેલી છે. કશું ભર્યું નહીં. છેલ્લે મહેશ રમણ ઠાકોર, પછી સંજય રમેશભાઈ પટેલ, અંકિત જસ પટેલને મારા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા મોકલેલા છે. તો પોલીસનું સારું થજો કે એમણે ફરિયાદો લીધી નહીં અને કેમેરામાં કશું આવ્યું નહીં. ઓછું સહન નહીં કરી સક્ષમ છે, કોઈ ખોટું કરે નહીં. ખરેખર ખોલવાઈ જશો તમે. સાચું કહું છું. નહીં, એને કશું લેવા દેવાનું. એ લોકો જોડશું. આપણે તો સરપંચ તલાટી પર દાવો જશે. એમણે તો કરી છે. કોને કર્યું બીજું? એમણે તો કરી છે. પૈસાનું અભિમાન સારું હોય. તમે કહો, આમ હટી જાઓ. આટલું મારો ડાઉટ થાય. શબ્દોની મર્યાદા હું સિમરડામાં સરપંચ રીતે ફરજ બજાવું છું અને સુરેશભાઈ દલાભાઈ રોહિતને જે કેબિન પંચાયત દ્વારા મૂકવામાં આવ્યું હતું અને એ પંચાયતની જ જગ્યા હતી અને અમે ઠરાવ મુજબ એમણે અમારી જોડે કહ્યું હતું પણ કે જ્યારે પણ પંચાયત કહેશે ત્યારે હું શાંતિપૂર્વક ત્યાંથી હટાવી દઈશ. તો અત્યારે અમારે રસ્તો ત્યાં પાસ થઈ ગયો છે, તેથી અમે એમને 3 નોટિસો આપી તો પણ એમણે કંઈ એક્શન ઉઠાવ્યું નહીં. પછી અમે ચોથી નોટિસમાં એમને તારીખ સાથે કહ્યું હતું કે 9 તારીખે બપોરે 12 વાગે અમે કેબિન હટાવવા આવીશું, તો પણ એમણે કંઈ એક્શન કર્યું નહીં. અને અત્યારે પછી અમે અમારી જાતે જ ત્યાંથી કેબિન અમે હટાવ્યું છે, પણ અંદર જે એમનો માલ સામાન હતો એ પણ અમે શાંતિથી અને સહી સલામત એમના ઘરમાં મૂક્યો છે. પ્લસ કે એમનું કેબિનને કે એમના કંઈ પણ સાધનને નુકસાન કર્યા વગર અમે અહીંયા પંચાયત આગળ લાવીને અમે મૂકી દીધું છે.